नमस्कार मित्रों, चलो स्वाध्यायનો 2.12મો દાખલો। સ્વાધ્યાયનો 2.12 એક 8 મિલી કુલમ વિદ્યુતભાર ઉગમ બિંદુએ રહેલો છે। एक 8 मिली कूलम वीजभार उगम बिंदुए रहेलो छे। एक नाना -2 इंटू 10⁹ कूलम वीजभार P 003 सेंटीमीटर बिंदु थी कैपिटल R 069 सेंटीमीटर बिंदुए थई कैपिटल Q 040 बिंदुए लाववा माटे करेलू कार्य शोधो। मित्रों ध्यानथी मने एम कहेवानुं आव्युं छे के वीजभार उगम बिंदुए छे कैपिटल Q बराबर 8 मिली कूलम। एक नानो वीजभार -2 इंटू 10⁹ कूलम वीजभार P 003 सेंटीमीटर मित्रों क्या पड़ेगा सर 003 सेंटीमीटर એટલે આ નાનકડો વીજભાર z एक्सिस ઉપર છે તો માની લઈએ કે આ રી આપણી z અક્ષ છે અને આપણું બિંદુ લઈ લઉં છું 003 સેન્ટીમીટર। આના ઉપર નાનકડો વીજભાર પડ્યો છે q -2 इंटू 10⁹ कूलम। बराबर है। चलो मित्रों आ वीजभार ने एरो एक कैपिटल आर बिंदु ए लई जाए छे पहला जेना याम आप्या छे 069 सेंटीमीटर એટલે पहला आ वीजभार ने એ yz સમતલમાં લઈ જાય ત્યાંથી શું કરે છે ત્યાંથી q 040 એટલે y અક્ષ ઉપર લઈ ગયો તો માની લઈએ કે આ રી આપણી y એક્સિસ છે અને આપણો યામ આપ્યો છે 040 સેન્ટીમીટર આ બિંદુએ લઈ જાય। હવે મિત્રો પેલું કેપિટલ આર બિંદુ મહત્વનું નથી કેમ થતું કાર્ય તેના ગતિમાર્ગ ઉપર આધારિત નથી માત્ર તેનું પ્રારંભિક સ્થાન અને માત્ર અંતિમ સ્થાન ઉપર જ આધારિત છે। એટલે આ બિંદુ છે આપણું P અને આ બિંદુ છે આપણું Q। तो मने एम कहे छे आ वीजभार ने अहीं लई जता थतुं कार्य शोधो। तो मित्रों आ आपणुं उगम बिंदु छे तो उगम बिंदु थी आ अंतर 3 सेंटीमीटर हशे। ए ज प्रमाणे उगम बिंदु थी आनुं अंतर 4 सेंटीमीटर हशे। आ y एक्सिस छे आ z एक्सिस। तो हूँ एक काम करूँ P बिंदु पासेनु विद्युत स्थितिमान गणी लूं तो P बिंदु पासे विद्युत स्थितिमान Vp is equal to K into capital Q by small r। आने r
કે એટલે 9 into 10 raised to 9 q મને આપેલો છે 8 ગુણ્યા 10 raised to -3 અને ભાગ્યા r એટલે 3 into 10 raised to -2 3 તરી 9 8 તરી 24 24 ગુણ્યા 10 raised to चलो -2 ने ऊपर ले लो 11 11 થી 3 ગયા 8 तो P बिंदु पासेનું વિદ્યુત સ્થિતિમાન આટલા વોલ્ટ થયું चलो એ જ પ્રમાણે Q બિંદુ પાસે શોધી નાખો Q બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન VQ is equal to KQ upon R dash करिए आ बिंदु ने R डे अंतर ने R dash करिए चलो is equal to 9 into 10 raised to 9 8 into 10 raised to -3 અને ભાગ્યા R dash એટલે 4 4 ગુણ્યા 10 raised to -2 चलो 4 दू 8 9 दू 18 गुण્યા 10 raised to चलो 9 ने 2 11 11 માંથી 3 ગયા એટલે 8 18 ગુણ્યા 10 raised to 8 વોલ્ટ મિત્રો આ વિજભારને મારે અહીંયા લઈ જવો જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત डेल्टा V is equal to VQ minus VP VQ એટલે 18 ગુણ્યા 10 raised to 8 minus 24 ગુણ્યા 10 raised to 8 18 ઓછા 24 into 10 raised to 8 18 માંથી 24 ગયા વધ્યા -6 -6 10 raised to 8 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ વોલ્ટ ચલો મિત્રો હવે જો મારે તો કાર્ય કરવાનું હતું તો થતું કાર્ય W બરાબર V into Q આપણે જાણીએ તો ડેલ્ટા V કૌંસની અંદર Q V into Q સ્મોલ q લખું છું આને હું સ્મોલ q કીધો છે સ્મોલ q મિત્રો VQ ક્યારે લખીએ છીએ આપણે કે એક બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન આપણે શૂન્ય સ્વીકારેલું હકીકતમાં એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ છે પણ અહીંયા તો બંને બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે એટલે આપણે ડેલ્ટા V લખ્યું છે E is equal to -6 10 raised to 8 into -2 10 raised to 9 E is equal to minus minus plus 6 दू 12 गुण्या 10 raised to 1 मिनट 1 मिनट 2 into 10 raised to -9 વિભાજન 2 into 10 raised to -9 વિભાજન કશે બીજે તો વાપર્યો નથી એટલે કોઈ પ્રશ્ન લેતો નથી 6 12 into 10 raised to -1 is equal to 1.2 મિત્રો બરોબર સમજો દાખલા ચાલો ઉતારી લેજો જરા चलो मित्रों स्वाध्यायનો દાખલો છે 2.13 સ્વાધ્યાયનો દાખલો છે 2.13 આ 2.13 દાખલાની અંદર
મને એક બી બાજુ વાળો એક સમઘન આપેલો, બી બાજુ વાળો સમઘન, અને મને પ્રશ્ન પૂછ્યો છે તો સમઘનના કેન્દ્ર ઉપર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો। આ સમઘનના દરેક શિરોબિંદુ પર સ્મોલ ક્યુ જેટલો વીજભાર મૂકવામાં આવ્યો છે। મિત્રો ધ્યાન માની લઈએ કે આ રહ્યો આપણી પાસે એક સમઘન છે, આ રહ્યો આપણો સમઘન। આ સમઘનના બધા શિરોબિંદુઓ છે। સમઘનને મિત્રો 8 શિરોબિંદુઓ હોય, સમઘનને 8 શિરોબિંદુઓ હોય। ક્યુ વીજભાર, 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 ક્યુ વીજભાર। દરેક બાજુનું માપ મને બી જેટલું આપેલું છે। આ એનું કેન્દ્ર છે ઓ। તો મને પ્રશ્ન પૂછ્યો છે આ કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર કે, તો મિત્રો બધા ધન વીજભાર છે તો ધનનું વિદ્યુત સ્થિતિમાન ધન રહેવાનું, પણ મારે અહીંથી આર્યા અંતરની ગણતરી કરવી પડે। મિત્રો આ અંતર એટલું સહેલું નથી। આ અંતરને માની લો કે હું r કહું। હવે મિત્રો આપણે જે રૂમમાં છીએ એ રૂમને બરોબર જોઈ લો, એ સમઘન છે, એના ચારે ચાર શિરોબિંદુઓ પર વીજભાર પડ્યા હશે અને એ વીજભાર થી મારે આ સમઘનનું જે કેન્દ્ર છે ત્યાં સુધીનું અંતર શોધવાનું છે। તો મિત્રો ભૂતકાળમાં ઘણી વખત આવી ગયેલું છે। તો મિત્રો ધ્યાનથી આ નીચેનો જે બેઝ છે, બોટમ છે સમઘનનું, એનો આર્ય વિકર્ણ થાય, આ વિકર્ણ થશે। હવે આ બી છે, આ બી છે તો આ બી છે, તો કર્ણનું માપ √2 * બી જેટલું થશે। હવે મિત્રો તમે વિચારો કે આ જે શિરોબિંદુ છે એ શિરોબિંદુ સામેના શિરોબિંદુમાં જોઈશે જશે તો એ સમઘનનો વિકર્ણ બનશે। મિત્રો બરાબર સમજો, અહીંયાથી પેલું સામેનું શિરોબિંદુને હું જોઈન્ટ કરી નાખું તો એ સમઘનનો શિરો, આ ચોરસનો વિકર્ણ, આ ચોરસનો વિકર્ણ, સમજણ પડે તમને? હવે આ લો સમઘનનો જે વિકર્ણ તમે દોરશો એ બાજુનું માપ માની લો કે હું શોધી નાખું અને એને 2 વડે ભાગી નાખું તો મારી વેલ્યુ મને મળી જાય। તો એના માટે હું શું કરું મિત્રો, નીચે એક તો બેઝ તૈયાર કરેલો છે, એ આની નીચેનું જે શિરોબિંદુ હશે એમાંથી આનો કર્ણ પસાર થશે, એ કર્ણનું માપ √2 * બી જેટલું છે, બરાબર છે। હવે આ જે વિકર્ણ છે એની એક બાજુ તો આ રીતે જેનું માપ બી જેટલું હશે, તો હું આ જે વિકર્ણ શોધવા માંગુ છું, આ વિકર્ણ, એ આખા વિકર્ણને માની લો કે હું r' નો સ્ક્વેર કહી દઉં, કર્ણનો વર્ગ = 2 બાજુના વર્ગોનો સરવાળો થાય, તો એની એક બાજુ એ તો બી અને વત્તા બીજું આ ચોરસનો વિકર્ણ થશે, તેનો વર્ગ લઈશું તો ચોરસનો વિકર્ણ શોધીને બેઠો, તો આનો વર્ગ એટલે 2 * b નો સ્ક્વેર થશે = 3b² થશે। therefore r' = √3 * b થશે। તો આપણું જે r અંતર છે એ r અંતર
r is equal to r dash by 2 is equal to √3d by 2 થશે મિત્રો સમજો તો હવે મારે O બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે બધા ધન વીજભારો છે તો O બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V is equal to 8 times of V dash મિત્રો એક વીજભારના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન જેને મેં V dash કહ્યું બરાબર છે चलो तो E is equal to 8 into KQ upon small r થશે तो V is equal to 8 into 9 into 10 raised to 9 QM નો M r ની કિંમત √3 into B by 2 બગડો જશે ઉપર તો V is equal to 8 દુ 16 गुणिया 9 into 10 raised to 9 into Q भाग्या √3 into B થશે અથવા તો મને બધી વેલ્યુ આપેલી નથી તો હું આવું જ કરું ને V is equal to 16 into KQ K પાછો મૂકી દીધો કારણ કે બધી કિંમતો મને આપી નથી અને ભાગ્યા √3 into B મૂકી દીધો is equal to 16 Q upon √3 into 4 pi epsilon naught into B પર લખી શકું મિત્રો જુઓ ઉતારો સામે સામે પણ આ અંતર ખૂબ અગત્યનું છે ચલો મિત્રો હવે મને વિદ્યુત સ્થિતિમાન છે O બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મિત્રો ધ્યાન જો હું આ છતના આ વીજભાર અને સામેનો આ વીજભાર તો આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે અને આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે મિત્રો રૂમની અંદર સમજી જાઓ આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર સામેના શિરોબિંદુ હશે અને પેલો વીજભાર જે છે એનું વિદ્યુત ક્ષેત્ર આ શિરોબિંદુ તરફ હશે એટલે બંનેના વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સરખા હશે દિશા પરસ્પર વિરુદ્ધ છે એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બધા આ ચારે ચાર શિરોબિંદુ ઉપરના અને નીચેના તો O બિંદુ પાસે પરિણામી विद्युत क्षेत्र E बराबर 0 चलो कंप्लीट मित्रों चलो सरस प्रश्न लेवो छे जे एमसीक्यू ની અંદર વારંવાર પૂછાતો હોય મિત્રો ધ્યાનથી અને એને યાદ રાખવાની એક ટેકનિક પણ બતાડું છું 3 મિલીમીટર ત્રિજ્યા સાંભળજો બરોબર અને લખજો 3 મિલીમીટર ત્રિજ્યા અને 3 માઇક્રોકુલમ વીજભાર ધરાવતા પારાના એક ગોળાકાર બુંદની સપાટી પરનું સ્થિતિમાન V વોલ્ટ છે ત્રિજ્યા આપી મને વીજભાર આપે બરાબર છે પારાના एक गोलाकार बूंदनी सपाटी परનું विद्युत स्थितिमान V वोल्ट છે આવા સમાન 27 બુંદ ભેગા મળીને એક મોટું બુંદ બનાવવામાં આવે 27 ટીપા તો મોટા બુંદની સપાટી પરનું
સ્થિતિમાન કેટલું હશે? મિત્રો ધ્યાનથી સમજો. અનેક વખત જેડબલઈ કે નીટ જેવી પરીક્ષાઓની અંદર પણ આવા પ્રશ્નો ભૂતકાળમાં પૂછાઈ ચૂકેલા છે. મિત્રો મને એક પારાનું બિંદ આપેલું છે. એક પારાનું બિંદ છે આ રહ્યું, જેની ત્રિજ્યા r બરાબર મને 3 મિલીમીટર આપી છે અને એના ઉપરનો વીજભાર 3 માઇક્રો કુલમ આપેલો છે. 3 માઇક્રો, બરાબર. અને આની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન મને V આપ્યું. તો આનું વિદ્યુત સ્થિતિમાન V kq સ્મોલ r જેટલું હશે. આનું વિદ્યુત સ્થિતિમાન kq સ્મોલ r જેટલું હશે. હવે મને પ્રશ્ન શું પૂછે છે કે આવા હું 27 કુંદરોને ભેગા કરું. 27 કુંદરો. તો મિત્રો પહેલી વસ્તુ તો એ 27 કુંદો ભેગા કરશે તો q' 27 * q જેટલો ટોટલ વીજભાર થશે. કારણ કે એના ઉપર વીજભાર મેં q જેટલો લીધો તો 27 ટીપાઓને હું ભેગા કરીશ તો એ જે મોટું કુંદ બનશે એના ઉપર 27 q જેટલો વીજભાર હશે. હવે 27 ટીપા ભેગા થશે એટલે હવે આ ત્રિજ્યા તો આટલી નાટલી રહેશે. તો મારે પહેલું કામ શું કરવું પડે? નવી ત્રિજ્યા શોધવી પડે. તો એ ત્રિજ્યા શોધવા માટે હું શું કરું? મિત્રો ધ્યાનથી આનું જે કદ છે એ 4/3 પાઈ r ક્યુબ જેટલું હશે. તો જ્યારે હું 27 ટીપાને ભેગા કરીશ તો મોટા ટીપાનું કદ કેટલું થશે? 27 ગણું થવાનું. તો જો મોટા ટીપાનું કદ ઇઝ ઇક્વલ ટુ 27 ગુણ્યા નાના ટીપાનું કદ આવું થશે. તો મોટા ટીપાનું કદ 4/3 પાઈ r નો ક્યુબ થશે. મોટા ટીપાની ત્રિજ્યા મેં કેપિટલ R લીધી. તો ઇઝ ઇક્વલ ટુ 27 * 4/3 પાઈ સ્મોલ r ક્યુબ થશે. તો મિત્રો 4/3 પાઈ કેન્સલ, ધેરફોર કેપિટલ R બરાબર ઘનમૂળ લઈ લો તો 3 * r થશે. તો તમારું જે નવું કુંદ તૈયાર થશે એ નવા કુંદની ત્રિજ્યા r બરાબર 3r જેટલી થશે. તો હવે આ મોટા ટીપાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન V' = k * q' upon કેપિટલ R જેટલું થશે. q' લેવા પડશે મારે, નવો વીજભાર લેવો પડશે. તો E = k * 27 * q ભાગ કેપિટલ R એટલે 3r લેવા પડશે. બરાબર છે. તો શું થશે કે q સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ તો મને v આપેલો છે તો હું ઇઝ ઇક્વલ ટુ 27/3 ઇન્ટુ આયો v કરી નાખું. તો 9 કરી 27 ઇઝ ઇક્વલ ટુ 9v જેટલું વિદ્યુત સ્થિતિમાન થાય. 9v વોલ્ટ. ચલો મિત્રો કમ્પ્લીટ. હવે સમજવાનું વાત છે મિત્રો. આવા પ્રશ્નોને સોલ્વ કરવા માટે એક ટેકનિક છે, ટ્રીક છે. હવે માની લો કે આ 27 ને તમે ભૂલી જાઓ. માની લો કે મને n ટીપા આપ્યા હોય તો n ટીપા આપ્યા હોય તો અહીં ઘડી n આવશે. અહીંયા n n ટીપાને મારે ભેગા કરવા હોય તો અહીં ઘડી n આવવાનું. હવે આનું ઘનમૂળ લઉં તો r = n⁻⁴
into r થાય। તો નવી ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા હંમેશા આ સૂત્રને અનુસાર જો n બરાબર 27 આપેલા n ની કિંમત 27 મૂકો 27 નું ઘનમૂળ 3। તો કદાચ પ્રશ્નની અંદર ખાલી તમને ત્રિજ્યા શોધવાનું કે તો તમે આ સૂત્ર તૈયાર રાખો તો તમારા બધી માથાકૂટ કરવી જ નહીં પડે। ચલો હવે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ। હવે વિદ્યુત સ્થિતિમાન હવે તમે ત્રિજ્યા આટલી લાયા। હવે નવું વિદ્યુત સ્થિતિમાન b' મિત્રો ધ્યાન q in k into q' upon capital R લખવાનું। k તો m નો m લેવાનો પણ q' કેટલો થશે તો તમે n ટીપા ભેગા કર્યા એટલે nq જેટલો થશે। મિત્રો ધ્યાન n ટીપા ભેગા કર્યા છે ને પેલા હું 27 ભેગા કર્યા હતા તો મેં 27 q લખ્યો nq ભેગા કર્યા અને ભાગ અહીં ગયો n રેઝ ટુ 1/3 into r। હવે કે q upon small r એ તો આપણો v હશે એટલે is equal to n ભાગ્યા n રેઝ ટુ 1/3 into v થશે। આ સ્ક્વેર નવું વિદ્યુત સ્થિતિમાન તો હું આ n ને ઉપર લઈ ગયો તો v is equal to n રેઝ ટુ 1 minus 1/3 into v હશે આ v હશે। तो is equal to 3 * 3 3 માંથી 1 ગયો એટલે 2 n રેઝ ટુ 2/3 into v। મિત્રો ખૂબ અગત્યનું સૂત્ર જો તમે તૈયાર કરશો ને આ સૂત્ર તો આવા પ્રશ્નો જે છે એ ફટાફટ સોલ્વ થશે। જો કેવી સોલ્વ જો n ની કિંમત તમને 27 આપી તો તમે 27 મૂકી દો 27 તમે મૂકશો તો 27 ની 2/3 ઘાત into v થશે। 27 એટલે શું 3 નો ઘન થશે એટલે અહીં ગયું 3 નો ઘન ગુણ્યા 2/3 into v થશે। તગડો કેન્સલ 3 નો વર્ગ એટલે 9p is equal to 9p ડાયરેક્ટ જવાબ। તો મિત્રો ઘણા બધા એવા પ્રશ્નો છે કે જે પ્રશ્નોની અંદર તમે જો આવા સૂત્રો તમારા ચોપડાની અંદર કલેક્શન કરી રાખો ને તો આવો પ્રશ્ન જ્યારે આવે ત્યારે તમે આસાનીથી સોલ્વ કરી શકો। ચાલો મિત્રો એક બીજો દાખલો ગણી લઉં અને દાખલાની અંદર તમને થોડું ગૃહકાર્ય પણ આપો। 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ વીજભાર ધરાવતા બે નાના ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે તો નીચેના સ્થાનોએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો। નંબર 1 બે વિદ્યુત ભારને જોડતી રેખાના એક મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું। આ બે રેખાના મધ્ય બિંદુઓથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટરના અંતરે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન મિત્રો આપણે શોધવાનું છે। તો આ દાખલાની અંદર હું પૂરેપૂરો દાખલો નથી કરતો, હું થોડું તમારા ઉપર છું। માની લઈએ કે મારી પાસે આ બે વિદ્યુત ભારિત ગોળા એકના ઉપર q1 કહી દઉં છું is equal to 1.5 માઇક્રોકુલમ અને આને q2 કહી દઉં છું 2.5 માઇક્રોકુલમ। આ બે ગોળાને જોડતી રેખા થઈ ગઈ
એના વચ્ચેનું અંતર મને 30 સેન્ટીમીટર આપો. મિત્રો આ બંને ગોળાઓને જોડતી રેખા, માની લો કે આ રહ્યું આપણું મધ્ય, એટલે આનું અંતર થશે 15 સેન્ટીમીટર, અહીંથી આ થશે 15. ચાલો બંને ધન વીજભાર છે, ધનનું વિદ્યુત સ્થિતિમાન ધન જ હોય એટલે નંબર 1 ગણું છું. ઓ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન તો V is equal to V1 plus V2 is equal to KQ1 upon R વત્તા KQ2 upon R. આને R અંતર મિત્રો કીધું, બંને સરખું જ હશે. ચલો is equal, ચલો મિત્રો ગણતરી કરું છું. K એટલે K કોમન કાઢી લઉં, સ્મોલ r કોમન કાઢી લઉં, Q1 plus Q2. K એટલે 9 into 10 raised to 9, r ની કિંમત 15 ગુણ્યા 10 raised to minus 2, અને Q1 એટલે 1.5, અને આ અડી એટલે 2 ને 3 ને 4, 4 into 10 raised to minus 6. चलो 3 3 3 3 3 5 is equal to 4 तरी 12 भाग्या 5 गुणे 10 रेस्ट टू आने ऊपर लई जाओ 9 ने 2 11 11 નો થી 6 ગયા 5 આ શું આવ્યું v is equal to 12 ભાગ્યા 5 2 વડે ગુણી નાખો 2 વડે ભાગી નાખો 5 નું 10 થઈ જશે 12 નું 24 થઈ જશે is equal to 2.4 into 10 raised to 5 વિદ્યુત સ્થિતિમાન શોધ્યું છે મિત્રો. બીજો આમો નાનો છે પ્રશ્ન. O બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મિત્રો હવે ખૂબ જો આમાં કોઈ ભોજગડ નહીં થતી, ભોજગડ આ છે તો આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આમ હશે જેને E1 કહીએ. આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આમ હશે જેને E2 કહીએ. હવે મિત્રો ધ્યાન આપો, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે KQ/R². હવે R તો સરખા છે એટલે જેનો વીજભાર મોટો હશે એનું વિદ્યુત ક્ષેત્ર મોટું હશે, તો આનું વિદ્યુત ક્ષેત્ર મોટું હશે. તો હું શું કરું છું, O બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E is equal to E2 minus E1. E is equal to KQ2 upon R minus KQ1 upon R square, R square. મોટા વિદ્યુત ક્ષેત્રમાંથી નાનું વિદ્યુત ક્ષેત્ર મેં બાદ કરી નાખ્યું, બરાબર છે. હવે E is equal to K upon R square કૌંસમાં Q2 minus Q1. K is equal to 9 into 10 raised to 9 ભાગ્યા R એટલે 15 સેન્ટીમીટર, 15 નો વર્ગ 225 ગુણ્યા 10 raised to minus 4. ચલો અઢીમોથી દોઢ બાદ કર્યા, અઢીમોથી દોઢ બાદ કર્યા, એક વધશે અઢી, આ અઢી અને આ 1.5 0 એક વધશે તો 1 into 10 raised to minus 6. तो मित्रों E is equal to 9 into 10 raised to 5 plus 4 અને ભાગ્યા 225.
9 ભાગ્યા 25 ઇન્ટુ એટલે 9 ભાગ્યા 225 ગુણ્યા 10⁹ ભાગાકાર કરી અને જે જવાબ આવતો હોય એ જવાબ તમે નોંધી લો. આ શું આવશે? વિદ્યુત ક્ષેત્ર ન્યૂટન પર કુલમ. ચાલો મિત્રો કમ્પ્લીટ છે. હવે મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન છે. આ જે ગોઠવણ આપી છે એ ગોઠવણનું અહીંયાથી ઉપર લંબ દિશામાં એક સમતલ છે અને એના મધ્ય બિંદુથી આ 10 સેન્ટીમીટર અંતર, મધ્ય બિંદુથી આ 10 સેન્ટીમીટર અંતર. હવે મને પ્રશ્ન પૂછ્યો છે આ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર શોધો. મિત્રો આની હિંટ જ આપું ખાલી ગણતરી તમે કરી લો. હવે મિત્રો આ બિંદુ પાસે આ બિંદુનું કંઈક નામ પાડી નાખું. માની લો કે આર નામ પાડી નાખું. તો આર બિંદુ પાસે મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો ધનનું વિદ્યુત સ્થિતિમાન ધન એટલે મારે આટલું અંતર લેવું પડે. એ જ પ્રમાણે આર બિંદુ પાસે આનું વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો વળી પાછું આ અંતર લેવું પડે. બરાબર છે. હવે આ અંતર શોધવા માટે આ 10 તો આપેલા જ છે, આ 15 આપેલા છે એટલે આ કર્ણ થયો. તો મિત્રો આઈથી આટલું અંતર પહેલા શોધી નાખો. જેને માની લો કે હું સ્મોલ આર થઈ ગયો, તમને જે ઈચ્છા થાય. હવે અહીંયા 10 છે, આ 15 છે એટલે આનું અંતર પણ આર જ હશે. બંનેના અંતર આર શોધી બંનેનો સરવાળો કરી નાખો વિદ્યુત સ્થિતિમાન જવાબ. બરાબર છે? આવડે છે? કે હવે આનું આ અંતર તમે શોધીને બેઠા છો. આ આવ્યું મિત્રો ધ્યાનથી. હવે મને શું કહે છે આ આર બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો. હવે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે તો આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર E1 ની દિશા આમ થશે અને આના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ E2 ની દિશા આમ થશે. હવે આ તો કોઈ સમબાજુ ત્રિકોણ તો છે એટલે ખૂણોફળ નહીં મળી જાય. એટલે માની લઈએ કે આ જે ખૂણો એ ખૂણો માની લઈએ કે આ ખૂણો થીટા જેટલો છે તો આ થીટા થશે. એટલે ઉપરનો ખૂણો જે છે એ ખૂણો 2 થીટા જેટલો થશે. કારણ કે આને સોલ્વ કરવા માટે આપણે સૂત્ર કયું વાપરવું પડશે? E is equal to under root of E1 square plus E2 square plus twice E1 E2 into cos theta. આ સૂત્ર વાપરવું પડશે. તો જો સુધી આ થીટા નહીં શોધાય તો સુધી આપણે કશું કરી પણ નહીં. તો મિત્રો ધ્યાન દો, પહેલાનું વેલ્યુ તો જડી જશે આપણને કારણ કે અંતરો તો બધા જાણીએ છે. તો હું શું કરું છું પહેલા થીટાની વ્યવસ્થા. તો આ એક ખૂણો છે તો જો આનો હું sin થીટા લઈ લઉં, આનો sin થીટા લઈ લઉં. sin થીટા એટલે સામે એટલે 15 અને ભાગ્યા કર્ણ એટલે r આવશે. આ તો તમે શોધીને બેઠા હશો એટલે sin થીટાની કિંમત આવી જશે. sin થીટાની કિંમત આવી જશે. હવે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લો. બરાબર છે? અને તમે sin થીટા ઉપરથી ને થીટા શોધી શકો. sin આવું કરવા જરૂર નહીં લાગતી. થીટાની કિંમત જોઈએ છે ને તમારે તો sin આપણા વોકેબલની અંદરથી થીટાની કિંમત તમને મળી જશે. તો થીટાની કિંમત એક વખત મળી ગઈ એ કિંમત આની અંદર મૂકી દો. બરાબર છે? હવે આ cos ગણવાનું છે એટલે વળી પાછું એની કિંમત sin માં શોધવી પડશે. એટલે એટલા માટે હું ગણાવતો છું તમને ખાલી હિંટ આપું.
તમે સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે, સ્વાધ્યાયનો દાખલો છે 2.4, એના જવાબો મિત્રો બરોબર કાળજીથી ચેક કરજો, કારણ કે સ્વાધ્યાયમાં આપેલો છે એટલે પરીક્ષા લક્ષી દાખલો ખરો, બરોબર છે. મેં થીટા કેવી રીતે શોધ્યો છે, સાઈન આવશે તો કોઈ પ્રશ્ન નથી, પણ કોસ આવશે તો લોગ ટેબલની અંદર કોસાઇન હોતું નથી, તો તમારે પહેલા એને સાઈનમાં કન્વર્ટ કરી અને પછી સોલ્વ કરવાનું. ઓકે, તો સોચજો.